બધાને જય અને જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. અવાજ આવે? જય જિનેન્દ્ર. આપણે સ્ટાર્ટ કરીએ ક્લાસ. મને રિટર્ન અવાજ હું હું બધાને બધાને રિક્વેસ્ટ કરું કે મ્યુટ કરો. કે મ્યુટ કરો. જ્યોતિજી મ્યુટ કરો જ્યોતિજી પ્લીઝ. મ્યુટ કરો પ્લીઝ. ભારતીબેન મ્યુટ કરો. ડિસ્ટર્બન્સ આવશે નકા રેકોર્ડિંગમાં. સર યુ કેન સ્ટાર્ટ. હેલો, અવાજ આવતી હશે બધાને? ઓકે, ઠીક છે. આપણે આ ગઈ ક્લાસમાં નમોકાર મંત્ર વાંચ્યો તો, બંને વિડીયો ચાલુ. તો ત્યાંથી જ સ્ટાર્ટ કરીએ આપણે. સ્ટાર્ટ. મંગલાચરણ રૂપેણ નમોકાર મંત્ર કરીને પછી આપણે સ્ટાર્ટ કરીશું જૂનું રિવિઝનની સાથે. નમો એરિહંતાણમ નમો સેતાણમ નમો આયરિયાણમ નમો ઉવચાયાણમ નમો લોય સપસાહુણમ. ધારાબેન જણાવશે આપણે પાછળની ક્લાસમાં શું શું ભણી લીધેલા છે? આપણે નવકાર મંત્રનો કઈ ભાષામાં છે, એટલે પ્રાકૃત ભાષામાં છે, પછી ગ્રંથ કોને રચ્યું છે, ષટખંડ આગમ એટલે પુષ્પદંત આચાર્ય દેવે અને ભૂતબલી આચાર્ય દેવે, પછી એમાં માત્રા કેટલી છે, વર્ડ્સ કેટલા છે, 35 વર્ડ્સ છે, 5 પદ છે, 58 માત્રા છે. નવકાર મંત્રનો આપણે કોને નમસ્કાર કરીએ છીએ? અરિયન ભગવાનને, સિદ્ધ ભગવાનને, આચાર્ય ભગવાનને ને સર્વ સાધુ ભગવાનને. આપણે બેસિક જે નવકાર મંત્ર છે એ આપણે સ્ટાર્ટ કર્યું છે. હજી નવકાર બરાબર. મંત્રના પછી હજી કેટલા નામ, એટલે કેવા શું કહેવાય, મહામંત્ર કહેવાય છે, હજી કયા કયા ઓલા કહેવાય છે ને? બીજા કયા કયા નામ કહેવાય છે કહો, એટલે પછી ડિસ્કસ કરવાનો આ ખ્યાલ આવે ને મંત્ર આપણે. કહેવાય છે અનાદિ. મેં લખી રાખ્યું છે, મને અત્યારે યાદ નથી. આઈ જસ્ટ રીડ ધેટ. હા હા, અનાદિ વાંધો નહીં, નિધન. લખેલું વાંચો. હા, મહામંત્ર કહેવાય છે, નમસ્કાર મંત્ર કહેવાય છે, નવકાર મંત્ર કહેવાય છે, અનાદિ નિધન મંત્ર કહેવાય છે, હા, મૃત્યુંજય મંત્ર એ બી લખ્યું છે મેં. બરાબર. હા. ઓકે, ઠીક છે. મોનાલી આંટી જણાવશે કે આ મૃત્યુંજય મંત્ર વિશે આપણે શું ચર્ચા થઈ? સર મને યાદ નથી ત્યારે, અને મેં લખ્યું નહોતું ને, એટલે મારે રિવિઝન પણ નથી થયું. અચ્છા, વાંધો નહીં. ઓકે, જ્યોતિબેન? આજે મારો ફર્સ્ટ ક્લાસ છે. હા, ના, જ્યોતિબેન શાહ, વાંધો નથી. તમારું માઇક બંધ છે એકચ્યુઅલી. જ્યોતિબેન શાહ. મૃત્યુંજય મંત્ર મોક્ષ પ્રાપ્તિ સુધી પહોંચાડે છે, અને આપણે આ જૈન ધર્મનું વાંચન મોક્ષ પ્રાપ્તિ માટે જ કરીએ છીએ. અચ્છા, ઓકે. બીજું કઈ યાદ આવે? વાંધો નહીં. એમાં બેન જણાવશે. એમાં આંટી તમે માઇક બંધ કરી તમે નાખો. માઇક બંધ કરી નાખો છો. જય જિનેન્દ્ર. સર જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. મૃત્યુંજય મંત્ર
કહેવામાં આવે છે કે જે લોકો વિચારે કે આ શેની માટે આપણને શીખડાયું છે, તત્વનું જ્ઞાન આપે, ખાલી બોલવા માટે નથી, મોક્ષ સુધી પહોંચાડે છે. બરાબર, ઠીક છે. ઓકે. ઠંડીનો માહોલ છે, પણ વિડીયો ઓપન કરવાથી ઠંડી નહીં લાગી જાય. એટલે જે બે સાધર્મી બંધ રાખે છે લોકો સ્ટાર્ટ કરી. ચલો, માયાબેન જણાવશો મૃત્યુંજય મંત્ર વિશે? જય જિનેન્દ્ર. મૃત્યુજય મંત્ર જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થતું હોય છે ત્યારે ખાસ એને આ મંત્ર સંભળાવવામાં આવે છે. અને પંચ પરમેષ્ઠીનું શરણું લેવાથી આ સંસારમાંથી છૂટીને મુક્તિના માર્ગ તરફ આગળ વધી શકાય છે એમના ઉપદેશને અનુસરવાથી. એટલે હું કોઈનું મૃત્યુ થતું હોય અને હું છેલ્લે એમને નમોકા મંત્ર સંભળાવી દઉં તો એમને મોક્ષ મળી જશે ને? ના, એમ મોક્ષ ન મળે, કમસે કમ એના પરિણામ સુધરે. પરિણામ સુધરી જશે? એમાં થોડોક એનો વિકલ્પ જાય તો એના પરિણામ સુધરી શકે. તો વિકલ્પ કઈ રીતે જશે? એના માટે હું નમોકા મંત્ર જ કેમ સંભળાવું? મારો પ્રશ્ન એ છે કે વિકલ્પ જવા માટે તો એને કોઈ ગમતું વ્યક્તિ હોય ને એના ઉપર ધ્યાન લઈ જાઉં કે ભાઈ ખોટા વિકલ્પોથી તો સારો એક જ વિકલ્પ ચાલશે. એમાં નમોકા મંત્રની ક્યાં આવશ્યકતા છે? છે કઈક તો છે, કઈક હશે ને. એટલે હા, ભારતીબેન જવાબ આપે છે. હા, નમોકાર મંત્રને મહામૃત્યુંજય મંત્ર કહેવામાં આવે છે. મૃત્યુ ઉપર વિજય મેળવવા માટે એ મહામંત્ર બોલવામાં આવે છે. એ મહામંત્રથી જે મૃત્યુ પામી રહેલો જે જીવ છે, જે આત્મા છે, એ પોતાના જે રાગ દ્વેષ ને એ બધા છે એ ધીમે ધીમે છોડી અને જો એ મોક્ષ પદની પ્રાપ્તિ કરવાની એની જે ભાવના છે એ પ્રમાણે ગતિ કરે તો એ મોક્ષપ્રદ પ્રાપ્ત કરી શકે છે. મહામૃત્યુંજય જપ મંત્ર એને કહેવામાં આવે છે. બરાબર. ચલો, મારો એક લાસ્ટ હું પ્રશ્ન પૂછી નાખું મૃત્યુંજય ઉપર. કોઈ મુસ્લિમ વ્યક્તિ છે, બરાબર? કોઈ મુસ્લિમ વ્યક્તિ છે, એને જીવન દરમિયાન નોનવેજ ખાધું છે, બરાબર? અને એનો છેલ્લો ટાઈમ છે અને સંયોગવશ હું એ જ ગામમાં હતો અને એનું ઘર મારા બાજુના જ ઘરમાં જ હતું જ્યાં હું હતો. હવે એનો અંતિમ સમય હતો એટલે ભાઈ બધું હલ્લું તો થઈ જ જાય કે ભાઈ છેલ્લો ટાઈમ છે આ વ્યક્તિનો. તો હવે મેં એને શું કર્યું, નમોકા મંત્ર જઈને કાનમાં સંભળાવી દીધું. તો બોલો એનો શું અસર થશે? હા, ભારતીબેન. એના કર્મો જે એને આગળ કરેલા છે, એના જીવન દરમિયાન જે એને કર્મો કર્યા છે, ખરાબ કર્મો, આપે જે કહ્યું ખરાબ કર્મો જે કર્યા છે એ કર્મો તો એને ભોગવવા જ પડશે. પરંતુ અંત સમયે એને જે નવકાર મંત્ર બોલ્યો છે એનાથી થોડા એ કર્મ ભોગવવામાં એને થોડી રાહત મળશે અને થોડુંક એને આપણે જેમ કહીએ ને કે એક સારું કામ કર્યું છે તો એનું આપણને ફળ મળવાનું છે. એ સારા કામ એને મૃત્યુ સમયે જે નવકાર મંત્ર સાંભળ્યો અને જો એ નવકાર મંત્રમાં એ લીન થયો, આત્મા એ જો એમાં લીન થયેલો તો એ એના કર્મો હળવાશથી ભોગવી અને સારી ગતિમાં કદાચ પ્રાપ્ત કરી શકે. કેવી રીતના એના કર્મો છે એ ઉપર. ધારાબેન, શું લાગે છે, આ રાહત મળશે કર્મોથી નમોકા મંત્ર સંભળાવી દઈશ તો? સર, હવે તમે એક્ઝામ્પલમાં મુસ્લિમને કીધું છે, બરાબર છે, પણ એ તો માંસ ને એ બધું ખાનાર છે. તો હવે એના પરિણામ કેવી રીતે, હવે મને એ એક્સપ્લેન કરતા ના આવડે, બટ ઇટ ઇઝ લાઈક કે તમારો જ્યારે મનમાં જ તમે ઓલું શું કહેવાય કાપીનું ને પરિણામ છે તો તમને કેટલું બી કંઈક સારું સંભળાવે તો એ મનને શાંતિ ને એ પહોંચે, મને એ માનવામાં નથી આવતું. એટલે બરાબર. હા, બરાબર. એનું કારણ શું છે? કારણ કે એના મનમાં પેલા વિચારો છે. હા, પેલા વિચારો ભલે આપણે સંભળાવી દીધું છે પણ એમને ઈ જ્યાં જ્ઞાન જ નથી તો ઈ સંભળાવવાનો ઈ નથી ને. ઈ જ્ઞાન આ જ મારો આપણી મુખ્ય વર્ડ્સ પોઈન્ટ નો છે છે. મૃત્યુંજય મંત્રમાં. આ જ મારો મુખ્ય પોઈન્ટ છે કે જ્યારે એ નમોકા મંત્રનો અર્થ ખબર જ નથી હા, મિનિંગ જ નથી અને ખબર, તમે ઈ મૃત્યુનો વર્ડ્સ ના સમય મિનિંગ છે, નથી. મંદિરનો સમય છે, કોઈ પણ સમય છે,
તો પછી એનો અસર ક્યાંથી થશે? એનું અસર ક્યારે થાય કે જ્યારે એનો મંત્રનો અર્થ ખ્યાલમાં હોય, એ અર્થનો શું પ્રયોજન છે, શું કરવા બોલવામાં આવ્યા છે, શું કરવા અરિહંત પરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવ્યા, શું કરવા સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર, એ જ્યારે લોજિક ખબર પડશે તો કઈ ખબર પડશે કે ભાઈ આત્મા શું છે. સોરી, તો એ ટાઈમે ખબર પડશે, એના પાછળનું લોજિક વિચારીશું ને કે ભાઈ હા શું અરવિંદ પરમેષ્ઠીને શા માટે નમસ્કાર કર્યા, સિદ્ધ પરમેષ્ઠીને શા માટે નમસ્કાર કર્યા, કે એમણે પોતાની આત્માને નમસ્કાર કર્યા છે, કે પોતાની આત્મામાં લીન થયા છે, જેથી એમને સાચું સુખ ઉત્પન્ન થયું છે અને એ સાચા સુખ તરફ મારે જવાનું છે, એટલે હું એમને નમસ્કાર કરી રહ્યો છું. તો એ મારા માટે આઈડલ છે. તો એ જ્યાં સુધી આ થોટ નહીં પહોંચે એટલું ડીપ, એટલે વિચારવું તો પડશે ને કે ભાઈ શું કરવાના. આપણે કોઈ છોકરાને કહીએ કે ભાઈ તમારે આગળ શું કરવાનું, કોઈ છોકરું 10th માં હોય તો આપણે પૂછીએ ને કે ભાઈ તું આગળ શું કરીશ, તો એ કહેશે ને કે મારે બીકોમ કરવાનું છે, બીએ કરવાનું છે, બીએસસી કરવાનું છે, અને પછી એનું રીઝન પણ કહેશે કેમ કે મારે સીએ બનવાનું છે, તો મારે બીકોમ કરવું પડશે. હવે કોઈનું લક્ષ્ય કે ભાઈ બીકોમ કરવાનું છે, એ સીએ થવાનું છે, બીએસસી લે તો ના ચાલે ને, એ તો સંભવ છે નહીં. એટલે પછી એને ખ્યાલ છે ને કે પ્રોસેસ, કારણ કે મારે લક્ષ્ય ત્યાં છે એટલા માટે એ પ્રોસેસ થી ગુજરે છે. એવું નથી કે બીકોમ કર્યા પછી સીએ થશે જ થશે, પણ બીકોમ કર્યા વગર સીએ નહીં થાય. એટલા માટે પ્રોસેસ થી તો નીકળવું જ પડશે. એટલા માટે છે કે અહીંયા લક્ષ્ય ખ્યાલમાં હોવું પડશે કે લક્ષ્ય મારું છે મોક્ષ, અને મોક્ષની પ્રાપ્તિ કરવાવાળા એ છે, અને એ મારા આઈડલ બની ગયા છે કારણ કે એ અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા છે, એટલે હું એમને અહીંયા નમસ્કાર કરું છું. તો છેલ્લા સમયે એ લોકોને વાસ્તવિકમાં નમોકા મંત્ર મૃત્યુંજય બને છે કે જેમણે જીવન દરમિયાન આ નમોકા મંત્રનો અર્થ સમજ્યો હોય. અને તમે નમોકા મંત્ર સંભળાવો, મેરી ભાવના સમજાવો કે સમાધિ મરણનો પાઠ સમજાવો, કાંઈ મતલબ નથી. કેમ? કારણ કે એને ક્યારેથી સાંભળ્યું જ નથી. ઉપરથી ઘણા જીવોને તો એવું થાય કે આ શું સંભળાવે છે. અમુક જીવોને શું થાય, અમુક વ્યક્તિ મરતા હોય એમને એમ હોય કે હું મારા પુત્રને પેલું કંઈક મારે છુપાઈને મૂકી રાખવી છે, બતાવી દઉં તો મારો પુત્ર શું લાગે છે નમોકા મંત્રમાં. કેમ? કારણ કે એમના જીવનનું લક્ષ્ય શું હતું કે પેટીમાં જે મૂકેલું છે. અહીંયા છોકરો ભલે એમ કે છે કે ભાઈ નમોકા મંત્ર, પણ એ આકુળતાનું ત્યાં કારણ બને છે. આકુળતાનું કારણ શું કરવા બને છે? કારણ કે જીવન દરમિયાન ક્યારેય નમોકા મંત્રનો અર્થ સમજ્યા જ નથી, અને પછી આપણે એને મૃત્યુંજય મંત્ર કહી રહ્યા છે. તો મૃત્યુંજય મંત્ર કોના માટે છે? જેમણે જીવનમાં આનો લાભ લીધેલો છે અથવા આનું રીઝન જાણે છે, તો એ સમયે વિચારશે કે અરિહંત પરમેષ્ઠી મારા માટે સુખની ઉત્પત્તિ કરેલા છે, અને એ પોતાની આત્મામાં ગયા, તો હવે મારે એમને નમસ્કાર કરીને મારી આત્મામાં મારે જવાનું છે, એવા પરિણામ આવે એ નમોકા મંત્રના માધ્યમથી, તો એ મૃત્યુંજય મંત્ર બનશે. અન્યથા એ મૃત્યુંજય મંત્ર બનશે નહીં. બરાબર? ક્લિયર છે? અનાદિ નિધન વાળી વસ્તુ પણ બધાને ક્લિયર છે? અનાદિ નિધન કયું? ચલો પ્રશ્ન આના રિલેટેડ પૂછી જ લઉં. હિનાબેન જણાવશો કે આ નમોકા મંત્રની રચના કોણે કરી હતી અને ક્યાં મળે છે આ શ્લોક? નવમોકાર મંત્રની રચના આચાર્ય પુષ્પદંત અને આચાર્ય ભૂતબલીએ કરી હતી, અને આપણે ષટખંડાગમની રચના થઈ ત્યારે નવકાર મંત્રની રચના થઈ. એના મંગલાચરણ રૂપે આ નમોકાર મંત્ર ત્યાં આપેલું છે. મંગલાચરણ રૂપે, હા. બરાબર, ઓકે, ક્લિયર છે. બરાબર. હા, પરિજ્ઞા છે? હા, ઓકે. આમાં કેટલા અક્ષર છે? અક્ષર 38 એ માત્ર છે. અક્ષરોને યાદ નથી, મેં લખેલું છે પણ બહાર છું તો ને અત્યારે યાદ નથી. ઓકે ઓકે ઓકે, ચલો મોનાલી આંટી. માત્રા 58 છે, 38 વર્ડ્સ છે. 38? 68 58 માત્રાઓ છે, 68 વર્ડ છે. વર્ડ્સ છે ને 38 વર્ડ્સ લખેલા છે. 35 હા, 35 35 પદ
5 પદ, 35 અક્ષર અને 58 માત્રાઓ. માત્રાઓ છે. 5 પદ છે, 35 અક્ષર છે અને 58 માત્રાઓ છે. માત્રાઓ. બરાબર? ક્લિયર છે? બધા લખી નાખજો. જ્યોતિબેન શાહ, જ્યોતિબેન મોદી આજે જોઈન થયા છો ને? હાજી આજે હા, જોઈન એટલે થયા. પાછળનું થોડું રિવિઝન તમે કરતા જજો તો તમને બધું ઈઝી રહેશે. ઓકે. અને અનુકૂળતા હોય તો વિડીયો ઓન કરી શકો એટલે ખ્યાલમાં આવે ને કે કેટલું સમજાય છે નથી સમજાય. મને ફાવતું નથી, છોકરાઓ ઘરે નથી. ઓકે ઓકે, વાંધો નથી. ઓપરેટ કરતા વાંધો નથી ફાવતું. હા. અચ્છા, આ તમે જ્યાંથી માઇક ચાલુ બંધ કરો છો ને ત્યાં એની બાજુમાં જ આ વિડીયો નું ઓપ્શન છે. યસ 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 આવડી ગયું. શીખી જાઓ હવે. હવે આપણે ડેલી ક્લાસ લેવાની છે, એટલે ડેલી એટલે વીકમાં 2 દિવસ લેવાની છે, એટલે આપણને આવડતું હોય તો નિર્ભર આત્મનિર્ભર મોદીજી આપે જ છે. ઓકે, આચાર્ય પણ આત્મનિર્ભર નો જ ઉપદેશ આપ્યો છે. ઓકે, ઠીક છે. આમાં કોણે નમસ્કાર કરવામાં આયા છે? કોણ જણાવશે? માયાબેન. જી અરિયંત પ્રભુ, સિદ્ધ ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ મહારાજને નમસ્કાર કરવામાં આવે છે. બરાબર, તો આમને બીજું કઈ કહેવાય? આ 5 પરમેષ્ઠી કહેવાય. 5 પરમેષ્ઠી. હેમાબેન આપે છે. ચોકે. માઇક બંધ છે તમારું. પંચ પરમેષ્ઠી કહેવાય છે. પંચ પરમેષ્ઠી કહેવાય છે. ઓકે, પંચ પરમેષ્ઠી કેટલા હોય? 5. 5 કયા કયા? અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુજી. ઓકે, ક્લિયર છે. હવે આના પછી એક શ્લોક આપણે બોલીએ છીએ. કયો શ્લોક બોલીએ છીએ? કોણ આપશે જવાબ? અશ્વિનભાઈ. ચત્તારી મંગલમ હરિંતા મંગલમ સીતા મંગલમ ના, નમોકા મંત્રના જસ્ટ પછી. એસો પંચ નમોકારો સૌ પાવપણા સુનો મંગલમ જસો પરમ હોય મંગલમ. ઓકે, નમોકારો શ્વેતાંબરોમાં હોય, નમો યારો આપણે દિગંબર મતમાં હોય. બરાબર, એટલે આપણે બધા નમો યારો બોલવાનું, નમો કારો નહીં. આપણે ગુજરાતીમાં મોસ્ટલી કારો કારો વધારે સાંભળતા હોઈએ છીએ, પણ ઓરિજિનલમાં દિગંબર માન્યતા અનુસાર નમો યારો છે, શ્વેતાંબર માન્યતા અનુસાર નમો કારો છે. ઓકે, એસો પંચ નમો યારો સબ પાવ પણાસણો. કે આ પંચ નમસ્કાર મંત્ર, બરાબર, આ પંચ નમસ્કાર મંત્ર સબ પાવ પણાસણો એટલે કે બધા પાપોનો નષ્ટ કરાવવા વાળો છે. અને મંગલાણમ ચ સભ્ય સેમ પડમમ હોય મંગલમ, અને આ બધા મંગલોમાં પ્રથમ મંગલ છે, અને આને વાંચવાથી મંગલ થાય છે. બરાબર, અર્થ ખ્યાલમાં આવી ગયો? એસો પંચ નમો યારો એટલે કે આ પંચ નમસ્કાર મંત્ર સબ પાવ પણાસણો એટલે કે બધા પાપોનો નાશ કરાવવા વાળો છે. કયો મંત્ર? આ નમોકાર મંત્ર. 5 નમસ્કાર ને, એસો પંચ નમો યારો સબ પાવ પણાસણો મંગલાણમ ચ સભ્ય સેમ એટલે કે બધા મંગલોમાં સૌથી ઉત્તમ મંગલ છે કે પ્રથમ મંગલ, પડમમ હોય મંગલમ, અને આને વાંચવાથી શું થશે? મંગલ થશે. બરાબર, ક્લિયર છે? મોનાલીબેન. નમો યારો અને નમો કારો એમાં અર્થમાં શું ફરક પડે? અર્થમાં એટલો બધો કઈ ખરાબ અર્થ મને એક્ઝેક્ટલી નથી ખબર, પણ દિગંબર માન્યતા અનુસાર નમો યારો આવે છે, નમો કારો નથી આવતો. સમથિંગ ક માં કંઈક પ્રાકૃતમાં ક હોય ના હોય, અથવા આની સાથે જોઈન થાય છે કે નથી, એવું કંઈક પ્રાકૃત વ્યાકરણના અનુસાર કંઈક નિયમ બેસે છે, તો એ પ્રમાણે અને નમો યારોમાં જ બરાબર બેસે છે ને કે નમસ્કાર નમો યારો.
હું આવતી ક્લાસમાં આપણે ક્લિયર કરી નાખીશું આ વસ્તુ. મને પણ અત્યારે જ એવું હતું કે ભાઈ થોડું મને ડિફરન્સ ખ્યાલમાં આવ્યો અત્યારે. ઓકે બરાબર. મોનાલીબેન, જો લાંબો ડિફરન્સ પડતો હોય તો આપણે નમોકાર મંત્ર ના બોલતા હોય, નમો યાર મંત્ર બોલતા હોય. આપણે બોલીએ ના છીએ તો નમોકાર નમોકાર મંત્ર બોલીએ છીએ. નમોકાર મંત્ર એ હિન્દી શબ્દ છે અને આ જે પદ છે એ પ્રાકૃત શબ્દ છે. ના, નમોકારો અને નમોકારો આપણે જયારે કહીએ કે ભાઈ નમોકાર મંત્ર બોલો, નમો યારો મંત્ર નમોકાર. બોલો નથી કેતા. વાંધો ને, આપણે નેક્સ્ટ ક્લાસમાં આનું રીઝન ની સાથે ક્લિયર કરીશું. તો એ ટાઈમે બધા ક્લિયરેશન થઈ જશે. ઓકે ઓકે. ઓકે હા મોનાલીબેન. આ પાંચ આપણે 105 એટલે પંચ પરમેશ્વરીને નમસ્કાર કરવા માટે આ મંત્ર સૌથી મંગળ છે અને સર્વ પાપોનું નાશ કરનાર છે. ફ્રીલી નથી થવાતું, થોડું સ્ટ્રેસ વાળું કેમ લાગે છે મને? હવે લખેલું વાંચતી હતી એટલે. હા, જો આમાં સ્ટ્રેસ થવાનું બિલકુલ જરૂરત નથી. એકદમ ફ્રીથી ભણવાનું છે, વાંચવાનું છે. એવું કોઈ બર્ડન નથી કે આપણે ભાઈ કરવાનું જ છે એવું કઈ. ફ્રીલી વાંચશો ને તો સમજમાં પણ જલ્દી આવશે, પ્રશ્ન પણ થશે તો એનો ઉત્તર પણ આવશે અને દરેક વસ્તુ થશે. એટલે માઇન્ડ ફ્રી રાખો. કઈ એવું નથી કે ભાઈ કઈ ખોટું બોલાઈ જશે, એવું કઈ વાંધો નથી. અહીં આપણે ચર્ચા જ કરવા બેઠા છે પ્રોપરલી. ઓકે હા ભારતીબેન. એસો પંચ નમો યારો સર્વ પાવ પણાસણો. આ નમસ્કાર મંત્ર બધા પાપોનો નાશ કરનાર છે અને બધા મંગળમાં સૌથી મંગળ છે. માટે તેનું મંગળ થાય છે. હા, માટે જે તે વાંચે તેનું. જો એસો પંચ એટલે એસો એટલે આ, પંચ એટલે કે 5, નમસ્કારમાં આ પંચ નમસ્કાર મંત્ર સર્વ પાવ પણાસણો એટલે કે બધા પાપોનો નાશ કરવા વાળું નાશ છે. કરે સર્વ પાવ પણાસણો. સર્વ એટલે કે સર્વ, પાપ એટલે પાપ અને પણાસણો એટલે કે નાશ કરવા વાળું છે. મંગલાણમ છે સભ્યસે એટલે કે બધામાં મંગલ છે. અને મંગળકારી પડમમ છે. હોય મંગલમ કે આ જે વાંચશે એનું શું થશે? મંગળ મંગળ થશે. ઓકે ક્લિયર છે? કોઈને કઈ પૂછવું છે? જ્યોતિબેન મોદીને ખ્યાલમાં આવે છે? હા સ્ટાર્ટિંગ છે ને ક્યાંથી છો તમે? રાજકોટ થી. રાજકોટ થી છો. અને જ્યોતિબેન શાહ ક્યાંથી છે? મુંબઈ થી છો. ઓકે ઠીક છે બરાબર. હવે અહીંયા હા બરાબર. તમે આપણે આના પેલા જે વાત થઈ મૃત્યુંજય મંત્રની વાત થઈ, એના પછી અનાદિ નિધન મંત્રની વાત થઈ. એ લાસ્ટ ક્લાસમાં આપણી વાત થઈ હતી કે જેનું સ્ટાર્ટ નથી થયું ને એન્ડ નથી, એટલે ફ્રોમ એજીસ છે, વર્ષ અનાદિ કાળથી છે. તો એ જ એનો મિનિંગ છે કે એના આગળ બી એનો કોઈ મિનિંગ છે એવી રીતે? એટલે મેં લખ્યું હતું ફ્રોમ એજીસ અને કે જેને કોઈ સ્ટાર્ટ નથી અને જેનું કોઈ એન્ડ નથી. મેં આટલું લાઈન હા લખ્યું હતું બટ પછી હવે હું એનો એ કન્સેપ્ટ ભૂલી ગઈ છું, પણ એ જ મિનિંગ હતો એનો. હા એ જ મિનિંગ છે કે આ અનાદિથી ચાલતું આવ્યું છે અને અનાદિ સુધી ચાલતું રહેશે, આગળ પણ ચાલતું રહેશે. આનો ક્યારેય ઓકે નાશ નહીં થાય. પદ હા અક્ષરનો બદલાવ થઈ શકે છે, પણ આમાં જે ભાવ છે પંચ પરમેશ્વરને નમસ્કાર કરવાનો એ અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે. ઓકે એમાં ક્યાંય ફેરફાર નહીં આવે. ઓકે ઠીક છે. હા હિમાબેન. સર તો પછી કેમ એમ કહેવાય છે કે આચાર્ય પુષ્પદંતે રચના કરી હતી? હા અનાદિથી પુષ્પદંત પછી આચાર્ય જે આ અક્ષર રૂપે છે, અક્ષર રૂપે એ પ્રથમવાર એમણે લખ્યું. પણ આનો જે ભાવ છે
એ ભાવ તો અનાદિથી ચાલ્યો આવે છે. એટલે કે જો ભૂત બલિ અને પુષ્પદંતે લખ્યા હતા, એમના પૂર્વ આચાર્યો જે હતા એ પણ પંચપરમેષ્ઠીને તો નમસ્કાર કરતા હતા જ. એટલે એમાં કઈ વાંધો નથી. પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવું એ અનાદિ નિધન છે. અને જે નમોકા મંત્ર અક્ષર રૂપે જે લખાવડાયું એ છે એ રીતે. હા, હિનાબેન કઈ કહી રહ્યા છે? એટલે અક્ષર રૂપે રચના થઈ, બાકી એ તો પહેલેથી ચાલ્યું જ આવે છે એમ. હા હા, બરાબર. એમ હું એવું કહેતી ઓકે. હતી. હા હા, ઓકે ઓકે. જેમ કહેવાય ને કે ભાઈ તમે નાનપણમાં કોઈ કથા સાંભળી હોય બહુ હા જૂની, અને તમે કોઈ લખી ના હોય, ક્યાંક લખેલી ના મળે, અને તમે રાઇટર હો અને તમે એ વાર્તા લખો તો આગળની જનરેશન શું કે ભાઈ આમણે લખી. પણ એ તો એમને હા બાળપણમાં એમના દાદા દાદીએથી સાંભળી હતી, અને એ હા દાદા દાદીની કલ્પના રૂપે બનાવેલી હતી, કોઈ વસ્તુને મનાવવા માટે કે કોઈ વસ્તુ સમજાવવા માટે. એટલે ખરેખરમાં કોઈ ઘટના હતી જ નહીં, પણ તમે પછી રિટર્નમાં લખ્યું તો લોકો શું કે ભાઈ હેમાબેને લખ્યું, પણ ખરેખર હેમાબેને નતું લખ્યું, એ તો એમના દાદા દાદી સંભળાવતા હતા, અને એમને પોતાની કલ્પનાથી ઊભી કરેલી વસ્તુ હતી. પણ વસ્તુ લખવાના રૂપે આ રૂપે છે, અને એનો જે ભાવ છે એ અનાદિ. ઓકે. હવે મારે અત્યારે આ જે ચાલ્યું એસો પંચણમો યારો, એમાં એવો પ્રશ્ન છે કે આમાં લખ્યું સર્વ પાવ પણાસણો, કે બધા પાપોનો શું થશે? નાશ થશે. એટલે કે મેં ઘણા બધા પાપ કર્યા, બરાબર, જીવનકાળમાં તો ઘણા બધા કર્યા છે પાપ. હવે હું નમોકા મંત્ર બોલી નાખું હાથ જોડીને ભગવાનની સામે, આમ ટટ્ટાર ઉભો રહીને, તો મારા બધા પાપ નાશ થઈ જવા જોઈએ. શું કેવું છે મોનાલીબેન? આપણે અત્યારે ક્લાસ સ્ટાર્ટ કરી એ ટાઈમે નમોકા મંત્ર બોલ્યા, બરાબર, તો પછી આપણે પૂર્વના બધા કરવું નષ્ટ. હવે આગળના જે બંધાશે બંધવા દો, નેક્સ્ટ ક્લાસમાં ફરી નમોકા મંત્ર બોલી નાખીશું. ના ના, એ રીતે પાપનો નાશ એમ થોડી થાય, કારણ કે આપણું વિચાર ને વિકલ્પ કોન્સ્ટન્ટ ચાલુ જ છે, એટલે પાપ તો બંધાયા જ કરે છે. પણ ઈ ક્ષણે હા, ના ના, અત્યારનો બંધાયેલો વાંધો નહીં, પણ એના પહેલાનો તો નાશ થઈ જશે ને. ના ના, એનું પુરુષાર્થ વગર પછી આત્મા ક્યાં ખોટું નથી લખ્યું યાર, સર્વ પાપ પણાસણો. ખોટું નથી લખ્યું, પણ સર્વ પાપનો નાશ કરનાર મંત્ર છે. આપણે ઈ બોલીને ને સમજીને કરશું તો આપણે ઈ કરવાની ક્ષમતા રાખી શકીએ છીએ. પણ આ બોલવાથી થઈ જાય છે એવું નથી. તો જો એક વાર એક બોલ્યું વસ્તુ છે કે ભાઈ થઈ જતું હશે, નહીતર લખાયું કેમ? હા? શું કીધું? એક વસ્તુ હોય કે થઈ જતું હશે એટલા માટે લખ્યું હશે, અને જો નથી થતું તો પછી કેમ લખ્યું? એટલે એની ક્ષમતા ઇટ કેન ડુ ઇટ, એવું એની માટે છે. એટલે તમે અગર એનો રિયલ મિનિંગ સમજીને એનું આપણે સ્મરણ એવી રીતે કરીએ તો પાપનું નાશ કરનાર છે. પણ એક વાર હા, બોલવાથી મારા બધા કરેલા પૂર્વના પાપ નાશ થઈ જાય છે, ઈ એમ નથી થતું, એમ કહું છું. તો 108 વખત બોલીએ તો? એક વખત ના બોલીએ, 108 વખત માળા ગણીએ તો? 108 થી પણ નથી, એવી રીતે પણ નથી થતું. 1008. એટલે કઈ ખોટું લખાયું ને આચાર્યથી? ખોટું નથી લખાયું, પણ હા, હું એનું એક્ઝેક્ટ તમને મિનિંગ નથી સમજાવી શકતી. પણ હા, એની ક્ષમતા છે, એ મંત્ર બોલીને એનામાં છે કે આપણે પાપનું નાશ થઈ શકે છે. પણ એને બોલવાથી એ જ માન્યતા રાખીને કે હું આ 10 વાર બોલીશ, મારા 10 કરેલા પૂર્વનું પાપ નાશ થઈ જશે, એવું નથી. તો એ ક્ષમતા પ્રગટ ક્યારે થશે એની મંત્રની? આપણે અંદર સવારે 5 વાગે, રાત્રે 2 વાગે આમ એકલા મંદિરમાં બેસીએ તો એની ક્ષમતા પ્રગટ થઈ જશે? ના, એ કન્ટિન્યુઅસ કરવાથી થાય છે. કન્ટિન્યુઅસ એનું એટલે સ્મરણ કન્ટિન્યુઅસ બોલું હું રાત્રે 2 થી 5 વાગ્યા સુધી? હા હા, હેમાબેન કઈક કહી રહ્યા છે. માઇક બંધ છે. સર, જ્યાં સુધી એના ઉપર સાચી શ્રદ્ધા નહીં રાખીએ, ભાવથી એકદમ એનો અર્થ નહીં સમજીએ, ત્યાં સુધી આપણે એ અસર ન કરી શકે. ના, એટલે હું સાચી શ્રદ્ધા માટે શું કરું? નમોકા મંત્ર બોલાવવા માટે રોજ તો સવારે ઉઠીને બોલું છું, ક્લાસ સ્ટાર્ટ કરું તો બોલું છું, ભગવાનની સામે જઉં તો બોલું છું, શ્રદ્ધા તો છે જ મને પૂરી. પણ એનો અર્થ ન ખબર હોય ત્યાં સુધી તો સાચી શ્રદ્ધા જ નહીં આવે.
ના પણ મેં અત્યારે અર્થ તો સમજાવી દીધો તમને કે અરિયંત ભગવાનને નમસ્કાર, સિદ્ધ ભગવાનને નમસ્કાર, આચાર્ય ભગવાનને નમસ્કાર, ઉપાધ્યાય ભગવાનને નમસ્કાર, સાધુ પરમેશ્વરને નમસ્કાર. અર્થ ખ્યાલમાં આવી ગયો તમને? હા આવી ગયો. પછી નાશ થઈ જવો જોઈએ એને. અર્થમાં પણ ખ્યાલમાં આવી ગયો, શ્રદ્ધા પણ છે, પછી શું વાંધો આવે છે? કેમ નાશ ન થાય? તો પછી અહીંયા ખોટું લખ્યું ને? ના ખોટું નથી લખેલું, પણ નથી ખબર પડતી. કઈ ચાલે ચલો. જ્યોતિબેન શાહ કઈ કહી રહ્યા છે. માઇક બંધ છે, માઇક બંધ છે. પ્રભુની સાક્ષીએ પોતે ખરા ભાવથી વારંવાર પોતાના દોષો જોવાની ટ્રાય કરી અને એ કેવી રીતે હું નાશ કરું એનો એ વારંવાર વિચાર કરતા આપણે નિર્મળ થતા જઈએ છીએ અને એનાથી આગળ વધી શકીએ છીએ. આપણે કર્મોની નિજરા થાય છે. એટલે તમે એમ કહ્યું કે હું મારા જે દોષો પોતાના ખાલી માઇક બાઈક છે, હા, પોતાના દોષો જોવાથી વારંવાર. બરાબર. ઓકે ઓકે. તમે ખાલી માઇક બંધ કરો, તમે ખાલી માઇક તમારે બંધ કરો, ત્યાંથી કારણ રિટર્ન તમારે અવાજ. ત્યાંથી રિટર્ન અવાજ આવે. ઓકે. હવે જેમ કે કહો છો કે પોતાના દોષોનો વિચાર કરીએ તો નાશ થશે, બરાબર ને? યસ. હા. તો પછી હું મારા પોતાના દોષોને યાદ કરું ને નમોકાર મંત્ર શું કરવા બોલું? મારો તો પ્રશ્ન એ છે, પોતાના દોષોને યાદ કરવાથી નાશ થતા હોય દોષોને, તો દોષોને યાદ કરું, નમોકાર મંત્ર વચ્ચે ક્યાં આવ્યું? હા, ભારતીબેન કઈ કહી રહ્યા છે. આપણે કરેલા જે પાપો છે એનું ભગવાનની સામે એનો એકરાર કરી એનું પ્રાયશ્ચિત મનથી કરવાનું છે. એ પ્રાયશ્ચિત કરતા કરતા આપણે નવકાર મંત્રનો અંદર બોલીને અંદર ભાવ લાવવાનો છે અને ભગવાનને કહેવાનું છે કે મેં આ બધા પાપો જે કર્યા છે, જાણતા કે અજાણતા, મારાથી જે પાપો થઈ ગયા છે, મારાથી જે ભૂલ થઈ ગઈ છે, એ બધાનું હે ભગવાન, હે પરમાત્મા, તું મને માફી આપ, હું તારી પાસે આવી રહ્યો છું. એમ કરીને આપણે નવકાર મંત્ર જે મૃત્યુ સમય બોલીએ છીએ અથવા જે સાંભળીએ છીએ, જો એવો ભાવ પશ્ચાતાપનો ભાવ જો આપણા શરીરમાં આવે, આપણા મનમાં આવે, આપણા આત્મામાં આવે, તો આપણને એ ફળે છે, તો ફળી શકે તો છે. મારા મન હા, એટલે જેમ તમે કહ્યું કે મારે હું પશ્ચાતાપ કરું ભગવાનની સામે જઈને, હું કહું કે મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું, મેં આ પાપ કર્યું, પછી નમોકાર મંત્ર બોલી દઉં, તો મારા બધા પાપોનો નાશ થઈ જવો જોઈએ. નહીં, પશ્ચાતાપ મનથી કરીને અને હવે ફરીવાર હું એ પાપો નહીં કરું. આ મારાથી અજાણતા જાણતા અજાણતા કે કોઈ પણ રીતે પાપ થઈ ગયા છે અને હવે હું ફરીવાર એ નહીં કરું અને કરતો હોઉં તો હે પરમાત્મા તું મને રોકજે. એમ કરીને આપણે નવકાર મંત્રનો ભાવ કરીએ તો એ આપણને એ હા, તો નવકાર મંત્ર ફળે છે. કોઈ વ્યક્તિ છે એ કોઈનું ખૂન કરી નાખે, બરાબર? કોઈનું ખૂન કરી નાખ્યું, વ્યક્તિને મારી નાખ્યું, બરાબર? પછી ભગવાનની સામે જઈને કે હું હવે નહીં કરું, ફરી કરશે પણ નહીં, કોઈનું ખૂન ફરી કરશે પણ નહીં, અને પૂરો પશ્ચાતાપ છે કે હવે આવું બધું કોઈ પ્રકારનું કાર્ય કરીશ નહીં. મને પોતાની જાત પર બહુ પશ્ચાતાપ છે કે મેં એને મારી નાખ્યો. પણ હવે શું થાય? હવે ફરી જીવિત તો ના થઈ શકે મારાથી. તો એને જે મારી નાખ્યો એનો પાપ તો નષ્ટ થઈ ગયો ને પછી, કારણ કે મારશે નહીં આગળ, પશ્ચાતાપ છે પ્રોપરલી, તો એનો પાપ ના, તો નષ્ટ નષ્ટ તો થઈ નથી ગયો. થવાનો, એનું ફળ તો એને તમે બે મળવાનું જ છે. વસ્તુ કહો છો, એક તો કહો છો પશ્ચાતાપ કરો, પછી નમોકાર મંત્ર બોલો, નષ્ટ નહીં, કરી નાખો, પછી ફળ કે તો નથી એને થયો. એને કર્મ જે કર્યું છે, આવું અઘરું કર્મ કર્યું છે, એનું એને ફળ તો મળવાનું જ છે, પણ એ ફળ એને હલકું રાહત થાય એ રીતે મળશે. બાકી અને એની ના જે ના જે અમુક ગતિમાં જવાનો હશે એનાથી જરાક સારી ગતિમાં જશે એ આત્મા. ને અહીંયા તો સર્વ પાપ પણાસણ કહ્યું છે. અહીંયા એમ નથી કહ્યું કે હલકા સર્વ પાપ પણાસણ. અહીંયા તો સર્વ પાપ પણાસણ કે બધા પ્રકારના પાપોનો નાશ થાય છે. અઘરો કે હલકાની તો કોઈ વાત જ નથી કરી ને, અહીંયા ડિફરન્સ જ નથી ઉભા કર્યા. ચલો ચલો, ધારાબેન કઈ કહી રહ્યા છે? કહી દો કઈ. તમને શું લાગે છે આ વિષય ઉપર? મને એટલે એવું હતું કે જ્ઞાન હોય ને પછી આપણે એક જ વસ્તુ રિપીટ કરતા જઈએ, પણ જ્ઞાન વગર બોલેલું જે વસ્તુ છે
આપણને એનું જ્ઞાન હોય ને આપણે એ બોલીએ તો ઇટ મેક્સ અ સેન્સ. એટલે હવે શેનું મને જ્ઞાન હોય? હવે સપોઝ આપણે હવે XYZ તમે કહો છો કે નવકાર મંત્ર બોલ્યું કે પછી કાંઈ બી બોલ્યું, પણ આપણે એનું જ્ઞાન જ નથી આપણને, તો તમે 100 વાર બોલો, 1000 વખત બોલો, 500 વખત બોલો, અગર એની ઈ વસ્તુનું આપણને જ્ઞાન તમને નમોકા મંત્ર નો અર્થ ખબર ના પડી એમ ગઈ ક્લાસમાં? મને ખબર એટલે હવે મને પણ એવું જ્ઞાન ના કહેવાય કામ. જ્યારે હું અંદરમાં ઉતારીને બોલું, હવે હું નવકાર મંત્ર મંદિરે જાઉં, આપણે જઈએ અને આપણે નવકાર મંત્ર બોલીએ, શુદ્ધ ભાવથી જ બોલીએ. પણ હવે આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ મિનિંગ ઓફ ઇટ, બટ ના એટલે અંદર ઉતારીને શું કરવું? આમ લખીને આમ ભેગું હવે આપણે કરીને કહીએ કે પાણીમાં આપણને ઢોળીને રાગ દ્વેષ કાંઈ ગુટકો નથી, મારી ના જવું એમ. આપણે કહીએ આપણે કહીએ આપણને રાગ દ્વેષ કાંઈ નથી, પણ ઈસી સેકન્ડે મંદિરથી બહાર નીકળે, મંદિર સુધી આપણા ભાવ એવા હોય, પણ મંદિરથી બહાર નીકળીએ તો આપણા ભાવ પાછા રૂટીનમાં બહારના ભાવમાં આવી જાય છે. ઈ ત્યારે જે આપણને ભાવ કોન્સ્ટન્ટ આપણા માઇન્ડમાં ઈ ભાવ રહેતા નથી. ઓકે, એટલે તમારું એવું કહેવું છે કે મંદિરમાં તમને નથી થતું કઈ? ના, આપણા કોન્સ્ટન્ટ વિચારો તો બીજા બી ચાલતા હોય છે. આ વિચાર હા સિવાય બી આપણા 10 બીજા વિચાર બી બેક ઓફ ધ માઇન્ડ, આપણા વિચારો બી તો ચાલતા જ હોય છે. હા હા. ના એટલે તમે નમોકા મંત્ર બોલો ત્યારે પણ બીજું કંઈક વિચારતા હો છો? ના ત્યારે તો નથી વિચારતા. નમોકા મંત્ર બોલતા ત્યારે કોણ બીજું કઈ વિચારે? એક ત્યારે એક ના 30 સેકન્ડ ના વિચારીએ મંત્રમાં કોણ બીજું કઈ વિચારતું હશે? મંદિરથી બહાર નીકળીને કહું છું હું. હા, મંદિરની બહાર નીકળવાની વાત જવા દો. અહીંયા તો એસો પંચનમો યારો સર્વ પાપણાસણો ઉપર ચર્ચા છે. મંદિરમાં હા હા જઈને શું, મંદિરમાં આવીને શું, એ બધી તો પછી ચર્ચાઓ છે. અહીંયા ચર્ચા છે કે બરાબર. કે તમે નમોકા મંત્ર બોલ્યા ત્યારે સર્વ હા પાપનો નાશ થયો કે નહીં થયો? ખબર નથી સર. માયાબેન શું જોઈ રહ્યા છો? શોધ્યું ક્યાંક ગૂગલ ઉપર, ચેટ જીપીટી ઉપર કઈક જવાબ આવ્યો હોય? કશું નથી સર્ચ કરતી સર. કાલે અમારે રાજકોટમાં 2 દિવસની શિબિર ચાલવાની છે. રાજકોટ અને હા જામનગરના બાળકો અને સોનગઢ થી ટ્રસ્ટીઓ આવવાના છે. એનો એક હા મેસેજ આવ્યો તો એ જોતી હતી, કઈ અગત્યનો છે. અચ્છા અચ્છા, એટલે સર્વ પાપણાસણો થી વધારે ઇમ્પોર્ટન્ટ છે. નહીં એવું નથી, પણ થોડું અગત્યનું હતું. ચલો વાંધો નહીં, વાંધો નહીં. હવે એ વસ્તુને થોડું બંધ કરી નાખો વાંચીને, પછી વંચાશે. નહીંતર આ સર્વ પાપણાસણો છૂટી જશે યાર, તો હજી સર્વ પાપણાસણો થશે નહીં આપણાથી. તમને શું લાગે છે, સર્વ પાપણાસણો થઈ જશે નમોકા મંત્ર બોલવાથી? માયાબેન નહીં, એમ થોડા પાપોનો નાશ થઈ જાય. તો અહીંયા ખોટું આ તો લખ્યું છે. બાળકોને સમજાવવા માટે લખ્યું હોય કદાચ, કે ભાઈ તો એ બીજા ઓહો, પાપોથી હટીને નવકાર મંત્રનું સ્મરણ કરે. જે માણસ ટોટલી કઈ ધર્મનું સમજતો જ નથી, કરતો નથી, એને સાવ પાપમાંથી આ તરફ ધર્મ તરફ વાળવા માટે આવું કદાચ થયું હોય. એટલે 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 શરૂઆત આ કાંજી બેઝિક સ્વામીજી નથી માનતા. એ લોકો બધા એમ કે આ તો સમયસર તો છોકરાઓ માટે લખ્યું છે. તો એવું આપણે એવું માની લેવાનું કે સમયસર છોકરાઓ માટે થોડું નથી. છોકરાઓ માટે, સમયસર થોડું છોકરાઓને સમજાય. તો પ્રાકૃતમાં પાપથી આચાર્ય કોઈ લખ્યું છે, થોડી થોડી છોકરા માટે લખ્યું હોય છે મેડમ? પાપથી એવું પાપથી નથી. બચાવવા માટે, જે સાવ કોઈ ધર્મમાં સમજતા જ નથી, એને કદાચ પાપથી આ તરફ વાળવા માટે. ચલો ઠીક છે, ઠીક બાકી છે, વાંધો એક્ઝેક્ટ નહીં. નવો મિનિંગ પ્રમેય આવ્યો મારી પાસે પણ, કે કોઈ આવું શાસ્ત્રીય પણ ભાષામાં હોઈ નથી શકે ખબર. છે. ઓકે ઓકે, અશ્વિનભાઈ નું શું કહેવું છે? એકચ્યુઅલી જો તમે રિકોલ કરો તો ગયા વખતે એ વાત થઈ હતી, અને હા કે આપણે નવકાર મંત્રને જ્યારે ફોલો કરીએ છીએ ત્યારે એનું ફળ શું છે, એમના ટીચિંગ્સ ને એને જે આપણે જ્યારે ફોલો કરીએ, ઉતારીએ, ત્યારે એનું અંતિમ ફળ છે કે આપણે મોક્ષ પ્રાપ્ત થાય. મોક્ષ ગતિ બરાબર. એટલે મૂળ તો આત્મા જે છે એ દ્રવ્ય દ્રષ્ટિએ તો એ શુદ્ધ જ છે, પણ પાપ અને પુણ્ય જે એક સમયની પર્યાય જે છે એના રહિત છે. અને એ પાપ અને પુણ્ય જે બાંધેલા જે કર્મો છે, જે કઈ છે, એ જયારે મોક્ષ થાય ત્યારે એની નિર્જરા થઈ જ જાય છે.
એકલા પાપની નહીં, ઇવન પુણ્ય કર્મની પણ નિર્જરા થઈ જાય છે અને કર્મ રહિત થાય છે. એટલે એ રીતે પાપોનો નાશ થયો એમ કહીએ છે. બાકી એમાં એનો નાશ એ તો એક સમયની પર્યાય છે. એક સમયની પર્યાય અત્યારે આવીને જતી રહી અને પોતે ત્રિકાળ શુદ્ધ સ્વભાવ રહ્યો, એ પાપનો નાશ થયો છે. તો પછી આપણી જોડે પાપ છે જ નહીં ને, એમ જ કહી દઈએ ને. હા, દ્રવ્ય દ્રષ્ટિ જોઈએ તો આત્મા ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયિક ના પાપ ના, કે અહીંયા તો જે છે, પાપની દ્રષ્ટિ લગાવવી પડશે, દ્રવ્ય દ્રષ્ટિ નહીં. અહીંયા તો પાપનો સવાલ છે કે ભાઈ પાપનું શું કરવાનું. દ્રવ્ય દ્રષ્ટિની વાત બરાબર છે, આમાં કાંઈ કન્ફ્યુઝન નથી. એ તો રાગ છે, રાગની પરત છે અને એક સમયનો છે, એમાં કંઈક થશે જ નહીં. હા, મોક્ષની પ્રાપ્તિ છે ત્યારે પાપનો નાશ છે જ નહીં, નિર્જરી જાય છે. જે કોઈ કર્મ હોય નિર્જરી જાય છે. ચલો, જે આપણે મૃત્યુંજય વિષય ઉપર જે ચર્ચા કરી. હા હા, મોનાલીબેન ટ્રાય કરું છું. આપણે જ્યારે એ ઓમકાર મંત્ર બોલીએ છીએ ત્યારે શુદ્ધ ભાવ જે આપણામાં ઉત્પન્ન થાય છે એના હિસાબે પૂર્વ કરેલા પાપનું નિર્જરાપણું આવે છે. તો ઈ ઘડીએ આપણે પાપનો નાશ બોલીએ છીએ શુદ્ધ ભાવ આવવાના કારણે, કે ત્યારે ઈ બેલેન્સ થાય છે. એટલે એમ માનાય કે ઈ બોલવાથી ઈ ઘડીએ જ્યારે આપણે કોઈ બી રાગદ્વેષ ભાવ ન કરીને આત્મામાં લીન થઈને શુદ્ધ ભાવથી પરમેશજી ભગવાનને નમસ્કાર કરીએ છીએ, તો ઈ સમય જેટલું આપણા જે ભાવ પાપ કર્મ ખપે છે ઈ પાપનો નાશ થાય છે. ઓકે, જો આમાં મુખ્ય વસ્તુ શું છે કે જ્યારે નમોકાર મંત્ર બોલીએ છીએ આપણે, જ્યારે બોલી રહ્યા છે નમોકાર મંત્ર, ત્યારે કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. ત્યારે તમે કોઈ પણ પ્રકારની હિંસા નથી કરી રહ્યા, કોઈ પણ પ્રકારનું જૂઠું નથી બોલી રહ્યા, કોઈ પણ પ્રકારની ચોરી નથી કરી રહ્યા, કોઈ પણ પ્રકારની કુશલ નથી કરી રહ્યા, ને કોઈ પણ પ્રકારનો પરિગ્રહ કરી રહ્યા છો. એટલે જે ઇન્સ્ટન્ટ જે ટાઈમે બોલ્યા તમે નમોકાર મંત્ર, ત્યારે કોઈ પણ પ્રકારનું પાપ થતું નથી. એટલે એ સમય તમારો પાપપણાસણો વાળું છે. એ સમયે કોઈ પણ પ્રકારનું પાપ થઈ રહ્યું નથી. ફર્સ્ટ થિંગ આ છે. અને સેકન્ડ થિંગ કે જે અશ્વિનભાઈએ કહી કે અંતમાં જઈને ક્યાં પ્રાપ્ત કરવા વાળો છે? બધા પાપોથી છૂટીને મોક્ષની અવસ્થા ધારણ કરવા વાળો છે, જ્યાં કોઈ પણ પ્રકારનો પાપ રહેશે નહીં. પણ ક્યારે? કે જ્યારે વિચારશે કે મેં પંચ પરમેશ્વરને શું કરવા નમસ્કાર કર્યા, એ મારા માટે શું છે, એમણે જ કેમ નમસ્કાર કર્યા, એ બધો જ્યારે વિચાર પહોંચશે તો એ આત્મા સુધી પહોંચવાનો જ છે જીવ. અને આત્મા સુધી પહોંચશે તો એ જાણશે કે ભાઈ એ આત્મા કોણ છે? એવો જ આત્મા હું છું. તો મારું લક્ષ્ય શું છે? કે મારે પોતાની આત્મામાં લીન થવાનું છે. બરાબર? ક્લિયર છે આ વસ્તુ? 2 પોઈન્ટ છે સર્વ પાપપણાસણોમાં. ફર્સ્ટ, જ્યારે તમે નમોકાર મંત્ર બોલી રહ્યા છો ત્યારે કોઈ પણ પ્રકારનું પાપ ઉત્પન્ન થતું નથી. ના તમે હિંસા કરો છો, ના જૂઠ બોલો છો, ના ચોરી કરો છો, ના કુશી કરો છો, ના પરિગ્રહ. જે એટ એ ટાઈમ થાય છે એ આ છે. બીજો અર્થ છે કે જે લઈ ક્યાં જાય છે એનો અર્થ વિચારીએ, એને વિચાર સમજણ આગળ વધારીએ તો ક્યાં લઈ જાય છે? મોક્ષ સુધી લઈ જાય છે. એટલે ત્યાં કોઈ પણ પ્રકારનું પાપ રહેતું જ નથી. પાપનો બધો પ્રકારની નિર્જરા થઈ જાય છે. બરાબર? ક્લિયર છે? બીજી એક વસ્તુ છેલ્લી 5-10 મિનિટમાં આપણે કરી નાખીએ. શુભ ભાવ, શુદ્ધ ભાવ અને અશુભ ભાવ. અત્યારે શુદ્ધ ભાવ બહુ આવી ગયું છે, એટલે સમજાઈ દઉં. ગુરુદેવના પ્રવચનો પણ આપણે બહુ સાંભળીએ છીએ, એટલે ત્યાં પણ સમજણ આવશે. એ 3 વસ્તુ સમજી નાખો: અશુભ ભાવ, શુભ ભાવ અને શુદ્ધ ભાવ. જ્યારે અશુભ ભાવ છે એ તમારા છે મિથ્યાત્વ સહિતના રાગ દ્વેષ આદિ ભાવ અને પાપ ભાવો. મિથ્યાત્વ સહિતનું રાગ પણ શું છે? અશુભ જ છે. બરાબર? શુભ ભાવમાં તમે આવો છો કે જે તમે મિથ્યાત્વ રહિતના જે રાગ દ્વેષ તમારા જે થઈ રહ્યા છે એ, અથવા તમે નોર્મલી કહી દો કે જે શુભ ભાવ તમારે જે તમે માનો છો કે અમે કંઈક સારું કાર્ય કર્યું, પુણ્ય રૂપે કાર્ય કર્યું, એ બધા આવે છે શુભ ભાવ. અને શુદ્ધ ભાવમાં એકમાત્ર નિર્વિકલ્પ અવસ્થા જ આવશે. જ્યારે જીવ પોતાની આત્મામાં છે તો એ શુદ્ધ ભાવ છે.
શુદ્ધ ભાવમાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ હોય નહીં. ઓકે, એટલે આપણને સમ્યક દ્રષ્ટિ કોઈ હોય તો હું એમને નથી કહી રહ્યો, પણ જે સમ્યક દ્રષ્ટિ નથી એમણે હાલમાં કોઈ પણ પ્રકારનો શુદ્ધ ભાવ હોય નહીં. ક્લિયર છે? શુભ ભાવ, અશુભ ભાવ અને મુખ્ય વસ્તુ છે શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ કોને કહેવામાં આવે? કે જે એકમાત્ર નિર્વિકલ્પ અવસ્થા છે, જ્યાં કોઈ પણ પ્રકારનો વિકલ્પ નથી. ત્યાં નમોકાર મંત્ર બોલવાનો પણ વિકલ્પ નથી. ત્યાં જીવ એવું પણ ના વિચારે કે હું અનંત ગુણોનો ગોદામ છું. શું કહું છું માયાબેન? જ્યારે નિર્વિકલ્પ અવસ્થામાં, જ્યારે શુદ્ધ ભાવમાં જીવ છે, ત્યારે એ પણ નહીં વિચારે કે હું અનંત ગુણોનો ગોદામ છું, અનંત શક્તિઓ મારામાં છે. કેમ? કારણ કે એવું વિચારશે તો એ શું થઈ ગયું? એ વિકલ્પ થઈ ગયું. એ અવસ્થાએ એ જીવ નિર્વિકલ્પ અવસ્થામાં નથી. કેમ? કારણ કે એ અવસ્થાનું નામ જ નિર્વિકલ્પ છે. ત્યાં અનંત ગુણોનો ગોદામ કે હું અનંત શક્તિઓનો પિંડ, એ ક્યાં વિકલ્પ આવશે? એ વિકલ્પ ના આવશે નહીં. બરાબર? અને બીજા એક શુદ્ધ ભાવ જે કહેવામાં આવે છે એ કહેવામાં આવે છે કે જે જીવો શુદ્ધ ભાવમાં જઈ આવ્યા છે અને ઇન્સ્ટન્ટલી એ ટાઈમે જે અવસ્થા છે એને શુદ્ધ ભાવ કહી દે છે, પણ એ ખરેખર શુદ્ધ ભાવ નથી, એ પણ શુભ ભાવ જ છે. જે કે મુનિરાજને કહીએ ને આપણે કે શુદ્ધ ભાવ અને શુભ ભાવમાં ઝૂલે છે છઠ્ઠા સાતમા ગુણસ્થાન. તો એ કઈ રીતે? કે જ્યારે એ પોતાની આત્મામાં છે ત્યારે એ શુદ્ધ ભાવ છે, અને જસ્ટ બહાર આયા તો એ શુભ ભાવ છે ને દરેક ક્રિયાઓ. ને જો તમે એવું માનો કે જે શુદ્ધ ભાવને પ્રાપ્ત કરી ચુક્યો છે એના જેટલા ભાવ છે બધા શુદ્ધ ભાવ, તો પછી મુનિરાજ તો શુદ્ધ અવસ્થાને પ્રાપ્ત કરી ચુક્યા છે, પછી એમણે કઈ પ્રકારે શુભ ભાવ હોય કોઈ પણ તો શુદ્ધ જ ભાવ હોવા જોઈએ. પણ આપણે તો કહીએ છીએ કે આહાર લે છે, સ્વાધ્યાય કરે છે, કરાવે છે, તો બધા શુભ ભાવ છે. તો એનો અર્થ શું થયો? કે શુદ્ધ ભાવનો શું અર્થ છે? કે જ્યારે એ નિર્વિકલ્પ અવસ્થામાં છે, જ્યારે નિર્વિકલ્પ રૂપે પરિણામને જેમનું થઈ રહ્યું છે, તો એ નિર્વિકલ્પ પરિણામનું નામ જ શુદ્ધ ભાવ કહેવાશે. એ ટાઈમનું પરિણામન શુદ્ધ ભાવ કહેવાશે. બાકી કોઈ પણ પ્રકારનો શુદ્ધ ભાવ કહેવાશે નહીં. ક્લિયર છે? છે કોઈને કન્ફ્યુઝન આમાં? જ્યોતિબેન મોદીને છે? એકચ્યુઅલી મારું સ્ટાર્ટિંગ જ છે, મેં કોઈ દી પ્રવચન નથી સાંભળ્યું, એટલે હા લેંગ્વેજ વાંધો નથી, વાંધો નથી. સર્વપાપપણાસણ તો ખ્યાલમાં આવ્યો ને? હા એ ખ્યાલ આવી ગયો. એ તો આવ્યું ને. આપણે તો અહીંથી સ્ટાર્ટ કરવાનું. આ તો શુદ્ધ ભાવ શુભ ભાવ બધા સ્વાધ્યાયી બેઠા છે ને અમુક જીવો, એટલે એમના હા માટે છે. હા, ઘણા લોકોને એવું કાલે એવું કેવું હતું કે અમે ગુરુદેવના પ્રવચન સાંભળીએ છીએ, થોડું ઓછું સમજણ આવે છે. તેની ખાલી થોડી થોડી એની પણ પ્રેક્ટિસ સાથે સાથે થતી જાય એના માટે છે. બાકી આ કઈ કોર્સનો વિષય નથી. કોર્સનો વિષય થોડાક વર્ષમાં આવશે, એટલે 1-2 વર્ષમાં આવી જશે, ત્યારે એ સમજીશું આપણે ડીપલી. ઓકે, ક્લિયર છે અશ્વિનભાઈ? હા ક્લિયર છે. હવે આમાં એક કદાચ ક્લેરિફિકેશન કે કોમેન્ટ કે હા મુનિ સપોઝ 7મા ગુણસ્થાનમાંથી 6થા ગુણસ્થાનમાં આવ્યા અને એમને શાસ્ત્ર હા લખવાનો ભાવ થયો, તો હા એ શુભ રાગમાં જશે. પણ આહાર લેવાનો ભાવ થયો તે અશુભ રાગમાં જશે. હા, એ પણ લઈ શકાય. પણ એ પણ શુભ જ એમને, કારણ કે એ આહારની પ્રવૃત્તિ એમની સ્વાધ્યાયમાં કે પોતાની આત્મામાં લીન થવા માટેના પ્રયોજનથી થાય છે. એટલા માટે એને શુભ ભાવ કહેવામાં વાંધો નહીં આવે. બાકી એક અપેક્ષા અશુભ ભાવ પણ કહી શકો છો. રાઈટ રાઈટ. હા, પણ એનો એટલે ત્યાં પ્રયોજન બતાવે છે ને કે આહારની પ્રવૃત્તિ શું કરવા થઈ રહી છે, કે એ પોતાની આત્મામાં વધુ સ્થિત રહી શકે. એના માટે શરીરની સ્થિતિ પણ બરાબર હોવી જોઈએ. આપણે ક્લાસમાં આવીએ તો પહેલા જમી કરીને પછી બધા તો ક્લાસમાં ટેન્શન રહે, આપણે પોતાની અનુકૂળતાથી બેસીએ. તે બધા કારણો છે કે ભાઈ આપણે ક્લાસના માટે પ્રયોજનથી, એ એમનું પ્રયોજન એ છે, એટલા માટે એને શુભ ભાવ કહેવામાં આવે છે. આમાં એક ઓફ ધી ટ્રેક ક્વેશ્ચન એ છે કે સપોઝ હા મુનિરાજની ઉંમર થઈ કે શારીરિક શક્તિ એવી નથી રહી કે એ આહાર લેવા જઈ શકે બહાર, તો પછી એ વખતે શું સંધારો કરી લે કે કારણ કે એમને ખ્યાલ છે
હું માનું છું ત્યાં સુધી આમાં કોઈ એક મુનિ બીજા મુનિ માટે કઈ આહાર તો લાવી નથી દેતા, જેમ શ્વેતાંબરમાં હોય છે કે ભાઈ જઈને બધા લઈ આવે. તો અહીંયા તો એવું નથી કે ભાઈ એક મુનિરાજ ગયા અને આ બીજા મુનિરાજ ની તબિયત નથી સારી તો આહાર લઈ આવ્યા, તો પછી એ વખતે શું એ સંતાનો કરી લેતા હશે? આમાં એવું છે કે એ બધા નિર્ણય આપણે ના લઈ શકે, ના એ પોતે મુનિ લઈ શકે. એ જે આચાર્ય હોય એ આચાર્ય એ સમય નિર્ણય કરે કે એમની કેવી અવસ્થા છે અને એ અવસ્થામાં શું કરવા યોગ્ય છે. એ આચાર્ય કોઈ શ્રાવકને ઉપદેશ પણ એવો આપી શકે છે કે આમની આહારની વ્યવસ્થા અહીંયા થઈ શકે તો કરી શકો છો. કારણ કે એમને ખ્યાલ છે કે ભાઈ આ થોડુંક એવું અત્યારે અવસ્થા એવી છે કે એમની ખરાબ છે, થોડા ટાઈમમાં બરાબર થઈ શકે છે. એવું તો ના કહી શકે. એ જે તમે કહ્યું ત્યાં હું ડિસએગ્રી દઉં છું, કારણ કે એ તો જે પછી ઉદ્દેશિક આહાર છે આચાર્ય એ મુનિ નહીં, એ મુનિ નહીં, એ મુનિ નહીં, એ મુનિ પોતે નહીં, આચાર્ય જે છે. ના, પણ આચાર્ય પણ આવી રીતે આહાર આપો કે અમને આહાર આપો એવો કોઈ ઉપદેશ શ્રાવકને ના આપી શકે. એમાં એવું છે, એમાં રિયલિટીમાં એવું છે, મને જે ખ્યાલમાં આવે છે કે કોઈ મુનિરાજને કોઈ પ્રકારનો રોગ થયો અથવા કોઈ પ્રકારની કમજોરી થઈ છે, તો મુનિરાજ તો મોસ્ટલી જંગલમાં રહે છે. એ આહારના ટાઈમે તો એવા જ ટાઈમે આવે છે. તો દરેક શ્રાવક જે આહાર બનાવી રહ્યો છે એ મુનિરાજની પાસે રહેવા વાળો હોય એવું તો હોય ના શકે. આજની પરિસ્થિતિ વસ્તુ અલગ છે. હું આજની પરિસ્થિતિ ઉપર કોઈ કમેન્ટ કરવા માંગતો નથી. હું પૂર્વ અવસ્થા જોઈને હું એક વિચાર મૂકું છું કે પૂર્વમાં બધા મુનિરાજો જંગલમાં રહેતા અને આવી રીતે આહાર માટે આવે અને કોઈ મુનિરાજ બીમાર છે, એ શ્રાવકને ક્યાં ખબર પડશે કે ઔષધિ દાન વાળી પ્રક્રિયા થશે ત્યાં? શ્રાવકને ખબર પડવાના રીઝન્સ ક્યાંથી આવી શકે છે? એક તો એમની અવસ્થા જોઈને, ઘણા લોકો એવા હોય કે અવસ્થા જોઈને ના ખ્યાલ આવે, અથવા એ મુનિરાજના સંઘમાં રહેતો હોય, અથવા એ મુનિરાજના વધારે કોન્ટેક્ટમાં હોય તો થઈ શકતું હોય, અથવા કોઈ અન્ય મુનિરાજ કે આચાર્ય ના માધ્યમથી કોઈ નિર્દેશ એવો આપવામાં આવ્યો હોય કે કોઈ ઉપદેશમાં એવું વાત આવી હોય તો ખ્યાલમાં આવી શકે ને. નહીતર ઔષધિ દાન વાળી જે પ્રક્રિયા છે એ બનશે કઈ રીતે? એટલે મારું આવું વિચારવું છે કે એ બે ઓપ્શન હોઈ શકે. બાકી એ જે સંઘના જે આચાર્ય છે એ જ નિર્ણય કરી શકે છે કે આમને સમાધિ લેવી જોઈએ કે ના લેવી. એના માટે હું એક ઉદાહરણ આપું સંવતભદ્ર આચાર્યનું, કે ભાઈ આચાર્ય પાસે તો ગયા કે ભાઈ મને સલ્લેખ ના આપી દો, પણ હવે આચાર્યને એમ થયું કે ભાઈ ના, હજુ તો આ નોજવાન વ્યક્તિ છે, એટલે નોજવાન મુનિ છે, હજુ આનાથી ઘણી પ્રભાવના થઈ શકે છે, કારણ કે આની બુદ્ધિ પણ પ્રકટ છે. તેમણે શું કહ્યું કે ભાઈ તમે દીક્ષા છેદ કરો. હવે બોલ, કોઈ આચાર્ય એમ કહી શકે તમે દીક્ષા છેદ કરો? આ ક્યાંથી નવો નિયમ? પણ આ આચાર્ય પરિસ્થિતિ અનુસાર નિર્ણયો લે છે. જો તમે આહારનો ના કહી શકો તો આ દીક્ષા છેદનું તો બહુ મોટું કામ થઈ ગયું, મોટું પાપની વસ્તુ થઈ. છતાં પણ મુનિરાજ ઉપાય એમ કે છે કે તમે દીક્ષા છેદ કરો અને શ્રાવકોના ત્યાં જાઓ કે આહાર રોગ મટાવો અને પછી તમે પુનઃ દીક્ષા લો. આટલું મોટો ઉપદેશ આપી રહ્યા છે તો આહારની કોઈ વ્યવસ્થા કરાવવી કે ઉપદેશ કોઈ શ્રાવકને આપવો એ બીજા મુનિ માટે ને પોતાના માટે નથી આપી રહ્યા. તો એના માટે મારા ખ્યાલથી એવો કોઈ દોષ લાગે નહીં. એટલે આ સંભવ છે કે આચાર્ય જે સંજ્ઞા છે એ જ નક્કી કરશે કે આમને મુનિ દીક્ષાનો છેદ કરવો જોઈએ, કે રોગનો કોઈ ઉપાય કરવો જોઈએ, કે કોઈ અન્ય આહાર આપી જશે કે આમને સમાધિ લેવી જોઈએ. એ બધો નિર્ણય એકમાત્ર આચાર્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પરિસ્થિતિ અનુસાર લે છે. એમાં કોઈ આપણા વિચારો મૂકી શકીએ છે, વાંધો નથી, પણ નિર્ણય આપણે નિર્ણય ના કરી શકીએ કે ભાઈ આપણે તો સમાધિ લેવી જોઈએ, આમની આવી વ્યવસ્થા કેમ થઈ, કે આપણે દીક્ષા છેદ કેમ કર્યો. એ નિર્ણયો આપણે લઈ શકીએ નહીં. એ મુનિ અને પ્લસ એમના જે સંઘના આચાર્ય છે કે જેમની અંડરમાં છે એ લોકો નિર્ણય લેશે. અશ્વિનભાઈ કેવું છે કઈ? ના, હવે આનો રેફરન્સ ક્યાંક આવશે ત્યારે ખ્યાલ આવશે વધારે. હા, રેફરન્સ જ્યાં આવશે ખ્યાલમાં ત્યાં ખ્યાલમાં આવશે. બરાબર. ઓકે, ક્લિયર છે બધાને? તો આજે આપણે નમોકા મંત્રનું જે જૂની બધા મૃત્યુંજય મંત્ર અને અનાદિ નિધન વાળી જે ચર્ચા છે એ, અને સાથે 195 યારોમાં સર્વ પાપ પણાસણો
આ મુખ્ય વસ્તુ છે, કારણ કે આપણે બોલી તો જઈએ છીએ પણ એનું ખ્યાલ નથી કે સબ પાપણું શું અર્થ છે, કે ઇન્સ્ટન્ટલી જ્યારે બોલી રહ્યા છે ત્યારે કોઈ પણ પ્રકારનો પાપ લાગતો નથી, અને ભવિષ્યમાં એનો જે અર્થ સમજતા જશે જીવ, તો એ મુક્તિને એટલે કે સર્વ પાપોનો નાશ કરીને અવસ્થા પ્રાપ્ત કરવા વાળા છે. ઓકે મોનાલીબેન, ખ્યાલમાં આવી ગયું? બધા નોટ ડાઉન કરતા જજો, કારણ કે કેવી રીતે એક્ઝામ થશે પણ મને પણ હમણાં ક્લાસમાં એટલે ખ્યાલમાં આવી જશે હમણાં 1-2 દિવસમાં. એટલે પછી હું તમને જણાવી શકીશ કે કેવી એક્ઝામ થશે, શું થશે બધું. પણ હાલમાં બધું નોટ ડાઉન થોડું થોડું કરતા જાઓ તો સર આપણે તમને સારું રહે. તો ધારો કે કોઈ ક્લાસ અટેન્ડ ન થાય તો આનું રેકોર્ડિંગ આવે છે ક્યાંય? હા, એટલે એવું છે કે કઈ એક ચેનલ બને છે આના માટે, કંઈક નંબરમાં કંઈક પ્રોબ્લેમ આવી રહ્યો છે, એટલે એ ચેનલ બની જશે તો ત્યાં અપલોડ થઈ જશે. અથવા પછી હું મારી ચેનલ ઉપર, જો મને આ લોકો પરમિશન આપશે પરમગમ વાળા, કે તમે કરી શકો છો, તો હું મારી ચેનલ ઉપર હું લિંક પ્રોવાઈડ કરાવી દઈશ તમને. એ ગ્રુપમાં આવી જશે જ્યારે પણ થઈ જશે રેડી. સમથિંગ આવતી ક્લાસમાં સુધી થઈ જશે રેડી. ઓકે. જ્યોતિબેન મોદી, ખ્યાલમાં આવે છે ક્લાસ? હા. છે કોઈ પ્રશ્ન તમારો? ના ના. આપણે નમોકાર મંત્રથી સ્ટાર્ટ કર્યું છે. નમોકાર મંત્ર તો આવડે છે ને? હા, નમકાર આવડે છે. એનો અર્થ ખ્યાલમાં છે? હા. શું છે? અરિયન ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન અને સર્વ સાધુ ભગવાનને નમસ્કાર. નમસ્કાર. ઠીક છે, ઓકે. તમારા કોન્ટેક્ટમાં છે બીજું કોઈ આમાંથી? મને માયાબેને આપી લિંક. ઓકે ઓકે ઓકે, ઠીક છે. તો માયાબેનની સાથે કોન્ટેક્ટમાં રહેશો. હા જી. ઓકે, ઠીક છે. જ્યોતિબેન શાહ, ઓકે, ક્લિયર છે. બરાબર છે. બીજા કોઈને કોઈ પ્રશ્ન? છે કોઈને પ્રશ્ન? છે કોઈને? નથી. પછી હું કોઈ પૂછું પ્રશ્ન? ઓકે, ચલો તારે હું પૂછું. પડમમ હોય મંગલમ નો શું અર્થ છે? માયાબેન. સર્વ મંગલોમાં પડમમ હોય ઈ મંગલમ પ્રથમ મંગલ છે. હા, પડમમ હોય મંગલમ નો છે અર્થ પૂછું. પ્રથમ મંગલ છે. પ્રથમ મંગલ, ઠીક છે. જે વાંચે એનું મંગળ થશે. મંગલાણમ જે સબ્વેસિમ, એટલે કે બધામાં મંગલ છે, અને પડમમ હોય મંગલમ કે જે વાંચશે એનું મંગલ થશે. ઓકે, બરાબર. ચલો હેમાબેન, છેલ્લો પ્રશ્ન મારો તમારે, કે આ વાંચવાથી મંગલ કેવી રીતે થશે? આ વાંચવાથી મંગલ એવી રીતે થશે કે જ્યારે આ બોલતા હોઈએ ત્યારે કોઈ પણ પ્રકારનું પાપ લાગતું નથી. હિંસા, ચોરી, કુશીલ, પરિગ્રહ આદિ. તો ત્યારે આપણા કર્મોની નિર્જરા થાય અને એવી રીતે આપણું મંગલ થાય. ઓકે ઓકે. ભારતીબેન, કઈ કહી રહ્યા છો? બધા મંગલમાં મંગલકારી છે, અને માટે એનું મંગલ માટે એનું આપણે વાંચન કરવું જોઈએ, એનું પઠન કરવું જોઈએ મતલબમાં. બરાબર. એટલે આ તમે જાતે બનાવો છો નોટ્સ કે ક્યાંથી વાંચી રહ્યા છો? નહીં, જાતે હું બોલું છું. ના ના, એટલે ક્યાંક જોઈને બોલી રહ્યા છો ને, એટલે હું પૂછું છું. મારી પાસે આ બુક છે, બાલબોધ ઓકે, પાઠમાલા. બુક માંથી બોલી રહ્યા. બુકમાં તો ખાલી લખેલું જ છે, એનો હા હા, અર્થ નથી બરાબર. લખેલો, ટ્રાન્સલેશન નથી લખેલું. હા, ખાલી એનો એ મંત્ર જ વાંચી રહી છું કે તમે શું એનું મને હા, પૂછી રહ્યા છો. બરાબર બધામાં બરાબર. મંગલકારી છે, અને માટે એ મંગલકારીનું આપણે વાંચન કરવું જોઈએ, મતલબ પઠન કરવું જોઈએ.
ઓકે, ઠીક છે. ઠીક છે. બધા ફરી એકવાર નમોકા મંત્ર શાંતિથી જોતા આવજો. બધા રોજ વાંચીએ જ છીએ આપણે, પણ આનો થોડો અર્થ સમજતા જજો તો તમને ક્લિયર થઈશું. આગળ આપણે ચત્તારી મંગલ પાઠ શું છે એ આવતી ક્લાસમાં જોઈશું. હવે તમને મોસ્ટલી થીમ ખબર પડી ગઈ હશે, મારી સ્ટાઇલ પણ ખબર પડી ગઈ હશે, એટલે તમને હવે સ્ટ્રેટેજી રહેશે કે કેવી રીતે હું આગળ વધીશ. એટલે તમારે જ્યાં જેવો પ્રશ્ન હોય ત્યાં તરત પૂછવાનો. હું બધાને અહીંયા ફોટોસમાં જોઉં જ છું કે કોઈને કઈ હાથ ઊંચો હોય, ગમે તે હોય. બાય ચાન્સ એવું પણ થાય કાલે સંખ્યા વધી જાય અને હું હાથ ના જોઈશ, તો તમે માઇક ચાલુ કરીને તરત પૂછી નાખો કે આજે હમણાં પદ ચાલ્યું એનો શું અર્થ, અથવા તમે આ બોલ્યા એનો શું અર્થ. તો આપણે જે તરત થશે જવાબો એ સારા રહેશે. અથવા પછી તમારી આદત હોય કે ભાઈ નોટબુકના પાછળ કે ક્યાંક તમે પ્રશ્ન લખી ગાલો અને પછી પૂછતા હો, તો એ બંને આદત છે. પણ પ્રશ્ન કોઈ મનમાં થયો છે તો તરત ક્લિયર કરવામાં સૌથી સરળતા છે અને આનંદ છે. બાકી પછી મનમાં કઈ ગૂંચવણ રહે અને પછી કઈ કોઈ પૂછી નાખે કાલે, આવું થાય ને કે ભાઈ હવે તો મોનાલી બેનને કઈ ખ્યાલમાં નતું, કઈક એમના કાલે પ્રશ્ન હતો અને પછી પૂછ્યો નહીં કોઈ કારણસર, અને મેં આઈને પહેલા જ પ્રશ્ન પૂછી નાખ્યો. પછી એમ થાય કે ભાઈ હું કાલે પૂછવા નહીં જતો પણ રહી ગયું. તો આપણે કોઈની સાથે એવું થાય નહીં. એટલે જ્યારે જેવો પ્રશ્ન થાય એવી રીતે બધા ઉત્તર આપી શકો. આમાં એવું છે કે ઓકે, આપણે ક્લાસની રેકોર્ડિંગ બંધ કરીએ પછી ચર્ચા કરીએ. બધાને જય જિનેન્દ્ર.